જલારામ મંદિરનું પાછળનું જે દૃશ્ય છે, શિખરબંધ રીતે જલારામ મંદિરનું પાછળનું દૃશ્ય આપ જોઈ રહ્યા છો. એ પંચશીલ સોસાયટી વિસ્તાર પણ કહેવાય છે. પણ હવે માણાવદર તાલુકાનું એકમાત્ર એવું જલારામ મંદિર તરીકે વિખ્યાત છે. મંદિરનું આ છે જલારામ મંદિર. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત લાડુમાં જીવીમાં રતનસિંહ રણછોડભાઈ ધામેચા અને ધામેચા પરિવાર કળેગી બાટવા લંડન હસ્તક ખોરાદાસભાઈ શાંતિભાઈ જયંતિભાઈ ધામેચાના આર્થિક સહયોગથી આ માણાવદરનું જલારામ મંદિર નિર્માણ પામ્યું છે. આપ જોઈ રહ્યા છો એ જલારામ મંદિરની આ મિલકત અંદર હવે આપણે જલારામ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. માણાવદરના જલારામ મંદિરમાં આવેલા શિવાલય એટલે કે આપણે બિલનાથ મહાદેવના હવે દર્શન કરીએ છીએ. આવું જલારામ મંદિરના સંકુલમાં બિલનાથ મહાદેવ બિરાજે છે, એના આપણે દર્શન કરીએ. આ દેવોના દેવ મહાદેવ એટલે બિલનાથ મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. શિવ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિ મહારાજ બિરાજમાન હોય એના આપણે દર્શન કરીએ છીએ. આ બિલનાથ મહાદેવ છે, એના આપણે દર્શન કરીએ. આ છે રામદૂત હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર રીતે, શાંત રીતે આ મંદિર ખૂબ જ સુંદર રીતે ઉપર 12 જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છીએ. આપણે આ મંદિર જલારામ મંદિરના પરિસરમાં જ આવેલું મંદિર છે. અહીં આપણે જલારામ બાપાના મંદિરના દર્શન કરીએ છીએ. આજે 15 એપ્રિલ 2026 આજના અનુગ્રહી ભોજનદાતાના નામ છે. આ પરિસરમાં આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ. થોડી જ વારમાં આપણે જલારામ મંદિરના દર્શન કરશું. 31/5/2015ના રોજ આ જલારામ મંદિરમાં દાતાઓએ જે દાન આપ્યું છે એમની આ તકતીના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ આખું મંદિર અહીંથી આપ નિહાળો છો એ માણાવદર તાલુકાનું એકમાત્ર જલારામ મંદિર છે. મોટામાં મોટું જલારામ મંદિર માણાવદર તાલુકામાં એકમાત્ર છે. માત્ર લોહાણા સમાજના જ નહીં, અનેક સમાજના લોકો આ જલારામ મંદિરના દર્શન કરી રહ્યા છે. આજે ગુરુવાર હોવાથી જલારામ બાપાની પ્રસાદીની પણ તૈયારી થઈ રહી છે. થોડી જ વારમાં આપણે રસોડામાં પ્રવેશશું. એની પહેલાં આપણે જલારામ મંદિરના આ જે પગથિયાઓ છે એ ચડી જલારામ બાપાના દર્શન કરશું. પગથિયાઓ 27 પગથિયા ચડીને ઉપર પ્રવેશો એટલે કે જલારામ બાપાનું આપણે દર્શન કરી શકીએ છીએ. આ જલારામ બાપાના મંદિર પરિસરમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. આ એમના દાનદાતાઓની તકતી છે એ આપણે નિહાળીએ છીએ. ખૂબ જ સુંદર રીતે જલારામ બાપાનું મંદિર આપ નિહાળો છો. આપણે દર્શન કરી રહ્યા છીએ. જલારામ બાપા અને મા લીરબાઈના પાછળ રામ લક્ષ્મણ જાનકીજીના પણ દર્શન છે. આ જલારામ મંદિરની પાદુકાજીના આપણે દર્શન કરીએ છીએ. એમની બાજુમાં જ આપણે
રાધા કૃષ્ણજીના દર્શન કરી રહ્યા છીએ. જલારામ બાપાના મુખ્ય મંદિરની બાજુમાં રાધા કૃષ્ણજી બિરાજે છે, એના પણ આપણે દર્શન કરીએ છીએ. આ જલારામ બાપાના મંદિરના પરિસરમાં ખૂબ જ સુંદર, શાંત, દિવ્ય વાતાવરણની આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ. હવે આપણે સબકા માલિક એક સાંઈ બાબાનું મંદિર પણ અહીં નિર્માણ પામ્યું છે. આ સબકા માલિક એક સાંઈ બાબાના મંદિરના આપણે દર્શન કરીએ છીએ. આખું જલારામ મંદિરનું પરિસર ખૂબ જ સુંદર રીતે આપણે જોઈએ છીએ. આવો આપણે જલારામ બાપાના મંદિરની પ્રદક્ષિણા કરીએ. જય જલારામ. સીસીટીવી કેમેરા અને આધુનિક સુવિધાઓથી આ મંદિર સજ્જ છે. વિરાટ અહીં મંદિર પરિસરમાં જ હોલ છે. આ હોલના આપ દર્શન કરો. આપણે જલારામ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. શાંત, સરળ, સહજ રીતે આ જલારામ મંદિરના દર્શન કરી આપણે પ્રદક્ષિણા કરી પુનઃ પાછા આપણે હોલ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ જલારામ મંદિરમાં નિત્ય પ્રસાદ લોકો ધરે છે અને સ્વયંભૂ રીતે પ્રસાદ લેવાનો હોય છે. જલારામ બાપાને બુંદી ગાંઠિયા ખૂબ જ ભાવે છે, એટલે નિત્ય બુંદી ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ નીચેનું પરિસર છે. 27 પગથિયા એટલે અડધી માળા જય જલારામ, જય જલારામ, જય જલારામ કરતાં પ્રવેશીએ અને નીકળીએ. જય જલારામ કરતાં એટલે એક માળા જલારામને આપણે અર્પણ કરી શકીએ. જલારામને એટલે કે રામને આપણે એક માળા અર્પણ કરી શકીએ છીએ. જલારામ મંદિરમાં આ વિરાટ હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલના આપણે દર્શન કરીએ છીએ. ખૂબ જ સુંદર રીતે કથા, કીર્તન, ભક્તિ, સત્સંગ સત્ર માટે હવા ઉજાસવાળો આ હોલ છે. 10 પિલર ઉપર ખૂબ જ સુંદર રીતે આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ નિહાળો છો એ માણાવદરનું જલારામ મંદિરનું શિખરબંધ મંદિરના દર્શન કરીએ છીએ. ચેરિટી કમિશનર દ્વારા આ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ નોંધણી કરવામાં આવી છે. આપ નિહાળો છો. ખૂબ જ અત્યંત સુવિધાપૂર્વક આ જલારામ મંદિર પરિસરમાં બાળકો માટે પણ રમવાના સાધનો છે. આ જલારામ મંદિરમાં જવા માટેના 2 રસ્તાઓ છે. ખૂબ જ
કુનેહપૂર્વક જલારામ મંદિરનું આખું આયોજન બાંધકામ કરવામાં આવ્યું છે. આપ નિહાળી રહ્યા છો માણાવદરમાં આવેલું જલારામ મંદિરનું આ દ્રશ્ય. બાળકો મસ્તીથી આનંદથી એ કાર્યક્રમ કરી રહ્યા છે એની ઝાંખી. આપ નિહાળો છો જલારામ મંદિરમાં ચાલતા દર ગુરુવારે પ્રસાદના આજના આ રસોડામાં ભાવિક ભક્તો માટે સેવકો ભોજન સામગ્રી તૈયાર કરી રહ્યા છે. જલારામ બાપાની પ્રસાદી માટે તૈયારી થઈ ચૂકી છે. સાંજે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર સૌને જલારામ બાપાની પ્રસાદી પ્રત્યેક ગુરુવારે આપવામાં આવે છે. એમ આ ગુરુવારે પણ જલારામ બાપાની પ્રસાદી ભાવિક ભક્તોને જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના આપવામાં આવશે. આ રસોઈ તૈયાર થઈ રહી છે. કઢી ખીચડી શાક, અસલ રસાવાળું શાક, કઢી ખીચડી રોટલી. જલારામ બાપાને ખીચડી ખૂબ જ ભાવે છે, ગમે છે, એટલે જલારામની ખીચડી અને જલારામની કઢી માટે આ બધા ભાવિક ભક્તો રસોઈ બનાવી રહ્યા છે. અંદાજે આજે કેટલા ભાવિકો પ્રસાદ માટેની રસોઈ તૈયાર થઈ છે? અંદાજે કેટલાની બનાવી? 150, 200, 250 જેટલા ભાવિકો માટેની આ ખીચડી, કઢી ખીચડી અને રોટલી શાકની તૈયારી થઈ ચૂકી છે. આપણે અંદર ભોજન વ્યવસ્થા જે ચાલે છે એના આપણે દર્શન કરીએ. અત્યારે 6:15 થઈ ચૂક્યા છે. 7 વાગે આ જલારામ બાપાની કઢી ખીચડીની પ્રસાદી લેવા માટે ભાવિકો મોટી સંખ્યામાં જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના દર ગુરુવારે પધારશે. અંદર જલારામ બાપાને જે વિરાટ ચિત્ર છે આપણે એમના દર્શન કરીએ. આખો હોલ છે એ માણાવદરની સેવાની સુગંધમાં આજે જલારામ સેવા ટ્રસ્ટ જલારામ મંદિરમાં ચાલતા અન્નક્ષેત્ર અને જલારામ બાપાની રામ રોટી એટલે ખીચડી કઢીની પ્રસાદી માટે આપણે અહીં પધાર્યા છીએ અને એમના દર્શન કરીએ છીએ. આપ નિહાળો છો એ પ્રમાણે આ વિરાટ ચિત્ર જલારામ બાપાનું અહીં જોવા મળે છે. ખૂબ જ સુંદર સ્વચ્છ વ્યવસ્થામાં 250 જેટલા ભાવિક ભક્તો આ જલારામ બાપાની ખીચડીનો પ્રસાદ લેવાના છે. આપ એ દૃશ્ય નિહાળી રહ્યા છો. જય જલિયાણ ભંડાર, જ્યાં અન્નનો દાણો, કન્નનો દાણો, ભક્તિનો દાણો ખૂટે નહીં એ સુંદર વ્યવસ્થા છે. આ બધા ભાવિકો કેવળ સેવા ભાવથી આ જલારામની સેવામાં જોડાયેલા છે. આ કપરા સમયમાં આ માનવતાનું કામ, જલારામ બાપાનું કામ તેઓ કરી રહ્યા છે. આ જલારામ બાપાની છબી છે. સાંજે 7 વાગે આરતી પછી અહીં ભક્તોને કઢી ખીચડી રોટલી અને શાકની પ્રસાદી આપવામાં આવશે. જય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ
રામ જય રામ જલારામ શ્રી રામ જય રામ જય 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 જલારામ શ્રી રામ જય ઓમ નમઃ શિવાય 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 જય જલારામ. જલારામ મંદિરમાં આજે જલારામ પ્રસાદીનો થોડી જ વારમાં પ્રારંભ થવાનો છે. અહીંયા બહેનો સેવા કરવા આવ્યા છે. બોલો જલારામ બાપાને, વીરભાઈ માતાને. જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અહીં જલારામ પ્રસાદી જે છે ને માતાઓ બહેનો દીકરીઓ આ પ્રસાદી ગ્રહણ કરે છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ. આજે માણાવદરના જલારામ મંદિર ખાતે દર ગુરુવારે જે જલારામજીની પ્રસાદી છે અને જલારામ મંદિર વિશે હું આવ્યો છું અને આપણે મહેમાનો, ટ્રસ્ટીઓ, સંચાલકોનો પરિચય આપણે લઈ. આપનું નામ શું ભાઈ? જય જલારામ. મારું નામ છે નયનભાઈ નથવાણી. અમે આપની બાજુમાં કોણ કોણ મહેમાનો બેઠા છે એમનો પરિચય છે. અનિલભાઈ ગાથા અમારા મંદિરના ટ્રસ્ટી છે, પ્રમુખ છે. પછી આ અમારા મુરબ્બી છે જુનીભાઈ. આ છે ગિરીશભાઈ સોમૈયા, અમારા મંદિરના ટ્રસ્ટી. પરેશભાઈ અઢિયા મંદિરના ટ્રસ્ટી છે. પછી અમારા રમેશભાઈ રૂપાણી, એ અમારા મંદિરના કાર્યકર છે. અને આ અમારા છે પૂજારી શાંતિરામ, મંદિરની પૂજા એ સંભાળે. અને આ છે અમારા દિલીપભાઈ, એ રસોઈયા છે, રસોઈનું કામ એ સંભાળે. અહીંયા શું શું મંદિરની પ્રવૃત્તિ થાય છે એની માહિતી આપો. આ મંદિરમાં અમે છેલ્લા 14 વર્ષથી આપણે દર ગુરુવારે સર્વજ્ઞાતિ અંશક્ષેત્ર ચાલે છે, દર ગુરુવારે સાંજે. અને સર્વજ્ઞાતિને એમાં પ્રસાદ લેવાની, સર્વજ્ઞાતિને કામ કરવાની, કાર્યકર તરીકે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ મંદિરમાં પ્રસાદ લઈ શકે છે. અને છેલ્લા 14 વર્ષથી અમારું આ અંશક્ષેત્રનું કામ ચાલુ છે. એ દાતાઓના સહકારથી ચાલે છે ને?
હા અને કોઈએ હા અને આનો કોઈ- કોઈ અમે ફાળો નથી કરતા અંધક્ષેત્ર માટેનો. કોઈને જો લખાવવું હોય, કોઈ તિથિ હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ એવો કોઈ સ્વૈચ્છિક દાન આપે તો સ્વૈચ્છિક દાન આપે એને જ. અને દર 5100 રૂપિયામાં અમે આ દર ગુરુવારેનો નોંધાવી આપીએ છીએ. બરોબર. એમાં કઢી, ખીચડી, શાક, રોટલી, સંભારો આ બધી પ્રસાદી અમારી રેગ્યુલર હોય છે. અને જલારામ બાપાને આપ થાળની અહીંયા પરંપરા ચાલુ છે બીજું અમારે તેની આ માહિતી મંદિર- આપો. આ મંદિરમાં અમારે થાળની પ્રક્રિયા એ રીતની છે કે અમે 700 રૂપિયામાં આખા વર્ષના થાળ નોંધી દઈએ છીએ કે જે એની તિથિ અથવા તારીખ આવતી હોય તો એ એના તરફથી બાપાને અને દરેક મંદિરે દર મહિનામાં એક થાળ એના તરફથી ધરવામાં આવે છે. ફક્ત રૂપિયા 700 રૂપિયામાં આખા વર્ષના. અને માણાવદર તાલુકાનું આ મોટામાં મોટું મંદિર છે ને? હા, માણાવદર તાલુકાનું મોટામાં મોટું મંદિર છે. આ મંદિરમાં અમારે જલારામ બાપા, વીરબાઈમાં, રામ દરબાર, બાજુમાં રાધાકૃષ્ણ, એની બાજુમાં સાંઈ બાબા, અહીંયા નીચે અમારે બિલનાથ મહાદેવ, આ બધા મંદિરોમાં આ બધા બિરાજમાન છે અમારા. અને માત્ર લોહાણા સમાજ કે બધા લોકો માટે આ મંદિર ખુલ્લું છે? બધા માટે સર્વ જ્ઞાતિ માટે. સર્વ જ્ઞાતિ પ્રસાદ લઈ શકે, સેવા કરી શકે, દર્શન કરી શકે અને દરેક જાતનો લાભ લઈ શકે. દર ગુરુવારે અંદાજે કેટલાક જલારામ ભક્તો પ્રસાદ લેવા આવે છે? અમારે 300ની આજુબાજુ 300 350 ભક્તોનો પ્રસાદ અમે દર ગુરુવારનો ટાર્ગેટ અમારો હોય છે ને એટલા થઈ જાય છે. અચ્છા. અને બીજી કઈ જન ઉપયોગી બીજી શું શું બીજું અમે જલારામ મંદિર સેવા કરે છે? મંદિરના અમે અંશતના લાભાર્થે અમે દર વર્ષે જન્માષ્ટમી ઉપર શ્રાવણ મહિનામાં સાતમ આઠમ ઉપર ફરસાણનો મીઠાઈ, ફરસાણ ને મીઠાઈ રાહત દરે રાહત મીઠાઈ વેચવાનો, હા, એની જે કાંઈ આવક થાય એ બધી અંશત્રમાં અમે અચ્છા. વાપરીએ છીએ. સ્વેચ્છાએ દાન જે કોઈ આપે એ અહીંયા લઈ એ છે? બધું આવકારીએ છીએ. અચ્છા. તો અને આપ તો એડવોકેટ અનિલભાઈ એડવોકેટ પણ છે અને નોટરી પણ છે, હા, બરોબર છે? આપ શું કરો છો? મારે એક ધંધો છે તેલનો હોલસેલ, શ્રીનાથ અચ્છા. ટ્રેડિંગ કંપની. બરોબર છે. અને લોહાણા સમાજના પ્રમુખ પણ? માજી પ્રમુખ લોહાણા મહાજનના માજી પ્રમુખ ગિરીશભાઈ બરોબર છે. ટ્રસ્ટી છે અમારા અચ્છા. પરેશભાઈ. તો બીજું કાંઈ કહેવાનું હોય તો નહીંતર આ જય જલારામ દેશ વિદેશના દાતાઓ આમાં ઓનલાઈન દાન આપે છે હા, સામેલ છે. અને એના માટે ઓલું તો જય જલારામ, જય જલારામ. જય જલારામ, જય જલારામ.